દેશની સીમાઓ માતાના વસ્ત્ર સમાન છે. તેનું રક્ષણ કરવું દરેક ભારતીયની ફરજ છે. ભીષ્મ પિતામહ. નમસ્કાર દર્શક મિત્રો, સરહદ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું અનિતા ગોસ્વામી. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. મોરબીમાં ગુમ થયેલા જમીન લે વેચના ધંધાર્થીની હત્યા કરી. લાશને પીપળી નજીક કારખાનામાં સળગાવીને જમીનમાં દાટી દઈને ઉપર ધાબુ ભરી નાખ્યું. પોલીસ તપાસનો ધમધમાટ. મોરબી વીસીપરા વિસ્તારમાં રહેતા અને જમીન લે વેચનું કામ કરતો યુવાન છેલ્લા કેટલાક દિવસથી ગુમ હોય. તેમના પત્નીએ ગુમસુદા નોંધ દાખલ કરાવી હતી અને તેમાં ધરાકો થાય તેવા અણસાર હાલ મળી રહ્યા છે. હાલ મળતી માહિતી પ્રમાણે તે યુવાનનું પીપળી નજીક મર્ડર કરીને તેની લાશને ખાડામાં સળગાવી દઈને જમીનમાં દાટી દેવામાં આવી છે અને ઉપર ધાબુ ભરી દેવામાં આવ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે, જેથી પોલીસ તપાસ તેજ કરવામાં આવી છે. મોરબીના વીસીપરા વિસ્તારમાં રમેશ કોટન મિલ પાછળના ભાગે રહેતા રજિયાબેન તાજ મહમદભાઈ કરીમભાઈ ભટ્ટીભાઈ ટી મિયાણા નામના 40 વર્ષના મહિલાએ ગત તારીખ 23 ફેબ્રુઆરીના રોજ ગુમસુદા નોંધ દાખલ કરાવી હતી અને તેમાં તેઓએ જણાવ્યું હતું કે ગત તારીખ 19 ફેબ્રુઆરીના રોજ સવારે 9 વાગે ઘરેથી તેમના પતિ તાજ મહમદભાઈ કરીમભાઈ ભટ્ટી ઉંમર વર્ષ 47 જમીન જોવા માટે જાઉં છું તેમ કહીને નીકળ્યા હતા અને સાંજ સુધી પરત આવ્યા ન હોય. ઘરમેળે તપાસ કરવામાં આવી હતી, છતાં તાજ મહમદભાઈ કરીમભાઈ ભટ્ટીનો કોઈ પતો લાગ્યો ન હતો, જેને લઈને રજિયાબેન દ્વારા બી ડિવિઝન પોલીસમાં ગુમસુદા નોંધ દાખલ કરવામાં આવી હતી. જો કે ગુમ થયેલા તાજ મહમદભાઈ ભટ્ટીનો ક્યાંય પતો લાગતો ન હતો. એ દરમિયાનમાં પોલીસને મળેલી એક ખાનગી બાતમીના આધારે પોલીસ દ્વારા ઘનિષ્ઠ તપાસ ચલાવવામાં આવી હતી અને જેમાં ગુપ્ત રાહે હકીકત મળી હતી કે ગુમ થયેલા તાજ મહમદભાઈ ભટ્ટીની મોરબીના જેતપર રોડ ઉપર આવેલા પીપળી ગામ નજીક બંધ પડેલા કારખાનામાં હત્યા કરીને તેમની લાશ દાટી દેવામાં આવેલ છે અને ધાબુ ભરી દીધું હતું. જે બાતમી આધારે પોલીસે 4 જેટલા શકમંદોને ઉઠાવી લીધા હતા અને તેઓની આગવી પૂછપરછ કરવામાં આવતા હાલ ઉપરોક્ત વાતને સમર્થન મળ્યું હોય ફાયર, મેડિકલ સહિતના વિભાગોને સાથે રાખીને મોરબી સીટીબી ડિવિઝન પોલીસ દ્વારા હાલ પીપળી ગામ નજીક આવેલા બંધ કારખાનામાં ગુમ થયેલા યુવાનને શોધવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. ગુમ થયેલા તાજ મહમદભાઈ ભટ્ટીને શોધવા માટે ખોદકામ શરૂ કરવામાં આવ્યું છે અને સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ યુવાનની હત્યા કરીને લાશને ખાડામાં સળગાવી દેવામાં આવી હતી. ત્યારબાદ ખાડાને બુરવા માટે ઉપર ધાબુ ભરી દેવામાં આવ્યું હતું. હાલમાં પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરેલ છે. રિપોર્ટ રમેશ ગિરી ગોસ્વામી, સરહદ ન્યૂઝ, ગુજરાત.